નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદના ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ અકસ્માતની ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકને માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 3 થી 4 જેટલા પોલીસ કર્મીઓ ભેગા થઈને અપશબ્દો સાથે યુવકને માર મારી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. આધારભૂત માહિતી અનુસાર પોલીસ કર્મીઓએ ફરિયાદ કરવા આવેલા યુવકને ઉપર બેરહેમી કરતા તેને કાનમાંથી લોહી પણ નીકળી ગયું હતું. આ ઈજાગ્રસ્ત યુવક હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા જ આ અંગેની જાણ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલને કરાતા જે.એન. પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસે આ વાયરલ વિડીયોની સત્યતા અને યુવકના આક્ષેપો અંગેની તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધો તો હું એ ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર, આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો એફઆઈઆર લખો. મને કે અંદર આવો અશોકભાઈ તમારી એફઆઈઆર લખો. મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ. કોણ કોણ માર્યું? 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું. મને મારવા જ માંડી ગયા પણ હું પડી ગયો એકદમ. બહાર આવીને બધા મને ઉઠાઈને લઈ ગયા ફરિયાવાળા બહાર. દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.